ઝોન 3 ની એલસીબીની ટીમ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઝોન 3 જે વિસ્તાર છે એટલે કે ઝોન 3 ના ડીસીપી અભિષેક ગુપ્તાનો વિસ્તાર હોય એટલે કે ઝોન 3 ની એલસીબીની ટીમના માણસોને બાતમી મળેલ કે ભાવેશ ચંદ્રકાંત રાજપૂત કે જે બુડાના મકાન બાપોદ પાણીની ટાંકી વાઘોડિયા રોડ વડોદરા ખાતે રહેતો હોય તે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એક ટાટા કંપનીના બંધ બોડી ટેમ્પો જેનો રજિસ્ટર નંબર GJ08AW552 માં ભરાવી લાવી વાઘોડિયા રોડ રૂકમણી પાર્ટીથી નારાયણ ફ્લેટ તરફ જવા રોડ પર વાસ તળાવ કિનારે ટેમ્પો ઉભો રાખી પોતાના મળતિયા માણસો દ્વારા ટેમ્પામાંથી અલગ અલગ ફોર વ્હીલ ગાડીઓમાં દારૂનો જથ્થો સપ્લાય કરવા હાલમાં ભરાવે છે। જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડનું આયોજન કરી રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા દારૂનો જથ્થો હેરફેર સપ્લાયના વાહનો સાથે બે ઇસમોને પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબનો કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા મિતેશ રાજપૂત અને વિક્રમ બારિયા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ભાવેશ રાજપૂત તથા મહેન્દ્રા સ્કોર્પિયો જેનો ચાલક તથા ટાટા કંપનીનો ટેમ્પો લઈને આવનાર ચાલક આ જે ત્રણ ઇસમો છે તે હાલ પોલીસ પકડથી દૂર છે તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આ બે ઇસમોને ઝડપી પાડી કુલ 26,59,190 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો।